સૂતા પહેલાં તમે આ એક જ કાર્ય કરજો તો તમારું દરેક કાર્ય સફળ થઈ જશે. મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા જ મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો તેવી ગુરુદેવ માતાજીને પ્રાર્થના હું કરું છું. રાત્રે તમે ઊંઘવા માટે પથારીમાં બેડ ઉપર જાઓ તે પહેલાં, એટલે કે સૂતા પહેલાં તમે આ પ્રમાણે તમે કરશો તો સવાર પડતા જ તમારા કાર્યોમાં સફળતા મળવાના સંકેતો તમને દેખાશે અને એ સંકેતો પ્રમાણે તમે કોઈ પણ કાર્યમાં આગળ વધશો. તમે જે ધારો છો એવા કાર્યોમાં, સારા કાર્યોમાં, એટલે કે કોઈ તમે કાર્ય તમારું અટકાયેલું હોય ને પૂર્ણ ન થતું હોય, અથવા તો કોઈ કાર્ય પૂરું થઈ ગયું છે છતાં પણ કંઈક અંદર ખૂટે છે અને કાર્ય પૂરું નથી થતું, છેક અણી ઉપર છે છતાં તમે એને પહોંચી નથી શકતા. એવી જ રીતે આ રીતે જો તમારા જીવનમાં સંકલ્પો કરશો તો એ પ્રમાણે તમને સંકેત મળશે અને એ સંકેત પ્રમાણે જો તમે કાર્ય કરશો તો જીવનમાં કોઈ એવું કાર્ય નહીં હોય કે એમને તમને સફળતા મળે નહીં. બધા જ કાર્યોમાં તમને સફળતા મળશે. પણ જ્યારે તમે જીવનમાં તમે નેગેટિવિટી દૂર કરશો અને સકારાત્મકતા તમારા જીવનમાં દાખલ કરશો, સુઘડ ટેવો પાડશો, સારી સંગત કરશો, સારી સોબત કરજો અને સારા કાર્યોમાં આગળ રહેવાની કોશિશ કરજો તો ધીમે ધીમે તમારા જીવનમાં અજવાળું થવા લાગશે. મિત્રો, સવારમાં તમે વહેલા ઊભા થાવ અને તમારી ઊંઘ પૂરી ન થાય અને તમારે કોઈ પણ કામ ધંધે કે કોઈ પણ જગ્યાએ જવાનું થાય તો ત્યાં આગળ તમારું મન ચોંટતું નથી. હવે તમારું મન ના ચોંટે તો કોઈ કાર્યમાં તમને સફળતા ના મળે, કારણ કે શરીરમાં જે એનર્જી જોઈએ છે, શરીરમાં જે સકારાત્મકતા જોઈએ છે એ પૂરતા પ્રમાણમાં તમને મળી નથી. રાત્રે તમે લાંબા સમય સુધી જાગો છો તો સવારમાં તમારી ઊંઘ પૂરી થતી નથી. રાત્રે તમે મોબાઈલ જુઓ છો અથવા ટીવી જુઓ છો અથવા તમે રાત્રે બેકાર સમય બગાડીને તમે જાગતા રહો છો અને પછી સૂવાની કોશિશ કરો તો તમારું શરીર સૂઈ જાય છે, મન સૂતું નથી. અને મનને સુવાડવા માટે તમારે મોબાઈલથી અથવા તો ટીવીથી અથવા ખોટો સમય બગાડીને ખોટા ગપ્પા મારીને તમારે ટાઈમપાસ કરવો નહીં. શરીરને પૂરેપૂરો આરામ મળે, મનને આરામ મળે તો પૂરેપૂરી ઊંઘ લઈ લેવી જોઈએ. તો તમે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઊભા થાવ અને તમારી ઊંઘ પૂરી થાય. અને એ પ્રમાણે જો તમે એક સંકલ્પ કરશો ધીમે ધીમે તો તમે 100% સફળતાના સિદ્ધ માર્ગે તમે જઈ શકશો. મિત્રો, વાત કરીએ કે જ્યારે માણસને આગળ વધવું હોય તો કોઈને કોઈ લક્ષ્ય અને કોઈને કોઈ સંકલ્પ કરવો પડે છે. તમારે કોઈ એવો નિર્ણય કરવો પડે છે કે મારે આ ખેડૂત બનવું છે, મારે કોઈ નોકરી લેવી છે, મારે ડૉક્ટર બનવું છે, મારે સૈનિક બનવું છે. કોઈ એવો લક્ષ્ય તમારે સિદ્ધ કરવું પડે કે મારે આ બનવું છે તો એ પ્રમાણે તમારે મહેનત કરવી પડે છે. એવી જ રીતે તમે તમારા જીવનમાં, બધા તો કોઈ નોકરી કરતા નથી, બધા તો કોઈ સાહેબો, અધિકારીઓ, નેતાઓ હોતા નથી. તો મોટા ભાગે માણસ મધ્યમ વર્ગના જે હોય છે એ લોકો નથી સારું જીવન જીવી શકતા કે નથી ખરાબ જીવન જીવી શકતા. જે અમીર છે એ એમની રીતે જીવે છે અને જે ગરીબ છે એમને તો કહેવાની જરૂરત નથી. એટલે જે મધ્યમ વર્ગનો માણસ છે એ વધારે વિડંબણાઓમાં જીવે છે. તો એવા લોકોએ જેમને જીવન જીવવાની સાચી દિશા ના મળતી હોય, સાચો રસ્તો ના મળતો હોય, એ લોકો આ પ્રમાણે જીવનના
નિયમોને અપનાવી લે. રાત્રે સૂતા પહેલાં તમારે સકારાત્મકતા વિચારવાનું છે, પોઝિટિવ વિચારવાનું છે. જે માણસ જેવું વિચારે છે વારંવાર એવું જ થાય છે. આ દુનિયાનો નિયમ છે કે તમે જેવું વિચારો એવું જ થાય છે. તમે ઘણી વખત ઘણા લોકોના મોઢે સાંભળ્યું હશે કે ધંધો વેપાર નથી, હમણે મંદગી ચાલે છે, ધંધો વેપાર ચાલે હમણે મંદગી ચાલે છે. તો એના જીવનમાં મંદગી જ હોય, પણ એમ ના કે ના બસ સારું ચાલે છે, સારું છે તો સારું જ થાય. જેના વિચારો પોઝિટિવ હશે તો પોઝિટિવ થવા લાગશે, પણ જેના વિચારોમાં તો નકારાત્મકતા હોય તેનું ક્યારેય સારું થતું નથી. તો સૂતા પહેલાં તમારે પોઝિટિવ વિચારવાનું છે કે હું બહુ ખુશ છું, હું જે કાર્ય કરું છું એમાં મને બહુ મોટી સફળતા મળે છે, મારા ઘરમાં એકતા છે, મારા કુળદેવી મારા પર રાજી છે, મારા કુટુંબમાં સંપ છે, મારા માતા પિતાના આશીર્વાદ મારા ઉપર છે, મારી સમાજમાં મારું માન મોભો બધું સચવાઈ રહે છે, હું એક ઇજ્જતદાર ઈમાનદાર વ્યક્તિ છું, હું જે ધારું તે કાર્ય સફળતાપૂર્વક અને જન કલ્યાણ માટે ધર્મના માર્ગે આગળ રહી શકું છું. જો તમે પોઝિટિવ વિચારો અને પોઝિટિવ એનર્જી રાખશો તો એ પ્રમાણે સવારમાં તમારા જીવનમાં એવું જ થવા લાગશે. આ સચોટ જ્ઞાન છે. જેવું તમે ધારશો એવું જ થશે. પણ જ્યારે તમારામાં પોઝિટિવ એનર્જી હશે, સકારાત્મકતા હશે, તમે સારું કોકનું કરશો તો સારું થશે, બાકી નહીં થાય. કોઈનું ખોટું નહીં કરવાનું જીવનમાં, ક્યારેય નબળા વિચારો નહીં ધરાવવાના, વિચારો હંમેશા સારા રાખવાના, પોઝિટિવ, ધર્મના માર્ગે રહો એવા, તો જીવનમાં તમે ક્યારેય પાછા પડશો નહીં. રાત્રિના સમયમાં સૂતા પહેલાં આવા જ વિચારો રાખવા તો સવારમાં દિવસ સારો ઉગે, અને દિવસ જેવો ઉગે તો સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન માતાજીનું નામ લેવાનું, અને નાહી ધોઈ કુળદેવીના દીવા અગરબત્તી ધૂપ ધુમાડા કરી તમે એમને પ્રાર્થના કરો, હે ઈશ્વર, હે માતાજી, હે ભગવાન, હે ગુરુદેવ, મને સારી એનર્જી આપો, સારી શક્તિ આપો, જેનાથી હું મારું જીવનમાં સારા કાર્યો કરી શકું, કોઈને મદદ કરી શકું, ધર્મના માર્ગે રહી શકું. તો તમને 100% ઈશ્વરી શક્તિ પ્રદાન થાય અને તમે સારા કાર્યો સિદ્ધ કરી શકો એવી હું આશા રાખું છું. તમે બધા હેમખેમ સર્વકુશળ મંગળ રહો, માતાજીનું ભગવાનનું નામ લો, ધર્મનું કાર્ય કરો, દાન પુણ્ય બની શકે તો કરો એવી હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.